છો બધાય મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો મારે સવાર પડે ગયું અને આપણી થગા રેડી, નાસ્તો પાણી પણ કરી લીધા. કેમ કે હાંજી શાક રોટલી કર્યા હતા એ મેં હાંજી ખાધા નહોતા. હાંજી ખાલી તરબૂચ ખાધું હતું અને અટાણે જે શાક રોટલી કર્યા હતા એ અટાણે ખાઈ લીધા ને હે વાગડી નીકળે જાય. કેમ કે મારે આજ શાંતિ હે, આજ મોડે રીક જાય. કેમ કે એવું સાયકલ હે એટલે એટલું હાલવું નહીં પડે અને આરામથી ધીરે ધીરે પૂગે પણ જાય. અને હમણાં બહુ તડકા પડે ખતરનાક ને કાલે તો બહુ બધું હતું તડકો. અને જો એવું નીકળવાની તૈયારીઓ હે ઓલમોસ્ટ. અને મારે હજી બસ જે લેવાની હે ને, બસમાં સાયકલ ખુલે જાય તો એ ખુલે હું બસમાં મૂકી દે એટલે પછી પાછું થોડું ઘણું આગળ ઓલું હોય ને તો એમાં સાયકલ લઈને વહી જાય. પણ બાકી આ તો આ હાઈવે ઉપર આવે તો ના મેળ આવે નહીં. એટલે એવું હે. તો મળીએ થોડીક વાર પછી. ત્યાં સુધી બાય બાય. તો જો આપણી રેડી થઈ ગયા નીકળવા અને હવે હેલ્મેટ બેલ્મેટ પહેરી લઈએ, ચશ્મા. કેમ કે તડકો તો બરાબર, ચશ્મા તો ન પહેરીએ તો હાલે પણ હેલ્મેટ જરૂરી છે. અને આ હેલ્મેટ ન પહેરીએ તો દંડ કરે. તો મેં નહીં કાલે કે પમણે દી હા હું જાતી હતી એટલે મારે થોડેક ખાલી 2-5 મિનિટ પૂરતું જ જવાનું હતું. તો મેં હેલ્મેટ ન પહેર્યું. તરત પોલીસવાળાની ગાડી હતી તો એના ભેગું ઓલું માઇક ને એવું બધું હોય. તો પહેલાં હોર્ન માર્યું, પછી મને કહે કે હેલ્મેટ પહેરી કે જિંદગીની ઉપાધિ નથી થતી કે એની જાતી કે. પછી મેં ઊભી રાખીને પહેરી લીધું. એટલે હેલ્મેટ વગર આ લોકોને દેખે ટૂંકમાં એ નહીં ગમે એ દેખે, બધા અહીં કહેતા જાય કે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો. એટલે પહેરે લે ભાઈ. મને એક તો હે ને ઘણી મારતા એક તો વાળ ઓલા રહ્યા ને તે હરખું રહેતું ને. હાલો હું આગળ હરખું પહેરે ને પછી કરી હટાડે નથી રાખવું. તો એવું હે ને આગળ એક બસમાં બેસી અને પછી નાથી પાછી સાયકલ લઈને જાય. તો આપણે રસ્તામાં જ્યારે મને મોકો મળીએ ત્યારે આપણે મળતા રહીશું આવા નવા. કેમ કે હેવ તો પહેલાં તો હું હાલતા ને ચાલતા ગમે એના ઉતાર લેતી. હેવ થોડુંક સાયકલ છે એટલે ધ્યાન રાખવું પડીએ. પણ તોય બેઠી હું સાયકલ અહીં હે ને પેક થઈ જાય આવી રીતના. અચ્છા અહીં ખોલે ખુલે જાય. અને હવે બસની વાટ જોવા, બસ આવે એટલે એમાં સાઈડમાં ઓલું હોય એમાં મૂકી દેવાની. ખબર ને હમણાં 2-4 મિનિટમાં આવે જશે બસ. બહુ જ ગરમી તડકો છે યાર. તો જો આપણે કામ ઉપર પૂગી આવ્યા અને કામ ઉપર આવે ને મેં બદલાવી નાખ્યા કપડાં. કેમ કે ઓલા નવા કપડાં હોય અને આ બગડે જાય એટલે કપડાં બદલાવી નાખ્યા અને કામ કરી દીધું ચાલુ. તમે બહારનું વ્યૂ પણ મસ્ત દરિયો સામે દેખાય જોવે હગો. અને અમારા જુજુભાઈ રમે તો એ પણ તમને દેખાડા. જુજુ જુજુભાઈ હમણાં હે ને ખવડાવ્યું જુજુને. અને આ ભાઈ તરબૂચ ખાધું. પેલા એના સારા કરી છે ને ઓલો પછી આગળ મારી છે. નથી આના કરવા હોય જુજુને કઈ. શ્રીરામ બોલો તમા. શ્રીરામ જય રામ જય જય રામ. શ્રીરામ જય રામ જય જય રામ. શ્રીરામ જય રામ જય જય રામ. શ્રીરામ બોલતા. શ્રીરામ ચેકઅપ નો. ઓય મટકાનો. જીજુ શ્રીરામ બોલતા. શ્રીરામ જય રામ બોલતા. હમણાં નથી કરતો, ન કરતો હું શ્રીરામ કહે ને તો સીધી તાળીઓ પાડવા માંડે. No baby.
તારું તો લાગે હોલા આસ્તા આસ્તા ઓ બેબી જુજુ 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 હા કરે જતા દૂધુ દૂધુ ફ્રાન્સમાં નીંદ હુવે જવાને દૂધુ કહેવાય નો જેકઅપ એ રિમોટ નો તો એવો જમ હે આગળ જજો મારે સમજો નો તવી જેકઅપ જેકઅપ जो हमारे सामने मस्त मोटी होटल है देखिए बारी थी जुजू ने तो घड़ी कर तेड़ी ने तो हाथ ले जाए नो नो जा थोड़ोक सारा वित्रो है मारवानो करे नो जुजू टीवी में ध्यान पड़ेगू થાકે ગો મારો જુજુ ઓ નો નો no 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 sana mano behni poisku sana mano behni no ding 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 ગુલ્ફી લેવી ગુલ્ફી ખાવી ગુલ્ફી ભાઈ ની ફોન અડવો એટલે તમારે શ્રીરામ બોલો શ્રીરામ જય શ્રીરામ જય નો બેબી હાલ 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 જા લે 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 રાધે રાધે તો જો આપણી કામ થઈ ગયું પૂરું અને આ બસ પડી આમ મારે આ બસમાં બેસવાનું એટલે બસમાં આજે થોડીક વાર છે એટલે પડી હા તો હું આપણી સાયકલ લઈને આવી ગયા બસમાં જે 8-10 મિનિટની કે 15 મિનિટની ખબર નહીં વારી છે તે કામ પતે ગયું કામ પતાવે ને ડાયરેક્ટ આ બસ સ્ટેશને આવી એવા ડાયરેક્ટ એક જ બસ મારે કપડવાની રહી જે મારે તો અડધી કલાકની 15 મિનિટની 20 મિનિટની જે બસ કપડવાની હતી બધું થયું કેન્સલ કેમ કે હે એટલે એવા બસમાં સાયકલ ચડાવી દે એટલે સેટ ઘર સુધી ટૂંકમાં સેન્ટર સુધી વાંધો નહીં આવે પછી ઘેર નાથી પછી સાયકલ લઈને તો એવું હે થાકે ગઈ આજ ખબર નહીં જોજુને કામ થયું હોય આજ આખો દી રૂનો હોય ને કવરાવ્યા ખાતોય નહોતો ને ટૂંકમાં ઓલું રિહાઈ જાય વાતમાં રિહાઈ જાય તે જ કહેવું કરાવતો હતો અને ઘરનું કામ એવું હતું કેમ કે કાલે શનિવાર હતો એટલે ગઈ નહોતી એટલે 2 દિનનું ભેગું થાય
એટલે એવું હતું. હું પાછી વાહે જોવા માંડી, એક આતો જતો હતો તેમ કીધું પડે નહીં વાહાટું. તો મળીએ આપણી એ તો જો બસ રાખેલી હતી આમ, અને બસમાં કોઈ હે નહીં, મોટી જ છે. આપણે બે જઈએ કેમ કે જ્યાં સ્ટેશન પછી અહીં રસ્તામાંથી ચડીએ બીજા, પણ હું તો જ્યાં મેન હું તો ના જ બેવી હતી, નાથી જ બેહેલું જોઈ હવે કોઈને જ બસના પૈસા કપાવેલીએ એ તમે તમને બધાને દેખાડ્યું કઈ રીતના હોય. જો આવી રીતના હે ને આ એપ હોય, એમાંથી સ્કેન કરી લેવાનું હોય, સ્કેનર હોય ને એટલે જો કેટલા કપા હે 8 શેકલ કપા હે. પછી આ કપાઈ ગયા અને આ એની ટિકિટ છે. ચેકિંગ આવે ને તો આ બતાવી દેવાનું, એ આમાં સ્કેન કરે એટલે બતાવે કે ભાઈ આપણી ટિકિટ લીધી. તો આ રીતના છે ઇઝરાયલી સિસ્ટમ. અને આપણી બસ મૂકી દીધી, બસમાં સાયકલ મૂકી દીધી, બસ મૂકી દીધી, સાયકલ મૂકી દીધી ને હવે બે ગયા હે આપણી કલાકમાં 45 મિનિટ થાય, પણ અત્યારે ટ્રાફિક હોય એટલે થોડીક વાર લાગે. ઉગાડી દીધી. મળીએ પાસે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ અને રાધે રાધે. ખુશ રહીજો, ખુશ રહેવા દીજો અને આવો નવો સપોર્ટ કરતા રહીજો. બધાએ લાઈક કરજો, શેર કરજો અને જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ કરતા જજો.